તો આપને જણાવી દઈએ, ધોધમાર વરસાદે શહેરના વિસ્તારોમાં પરેશાની ઊભી કરી છે, પરંતુ આ જ વરસાદ જળાશયોને ભરપૂર કરી રહ્યો છે અને જે આવતા વર્ષમાં સામાન્ય લોકો અને ખેડૂતોની જરૂરિયાત પૂર્ણ કરશે। ચોમાસાની મહેરથી ગુજરાતના જળાશયો હવે જીવંત બની રહ્યા છે। ક્યાંક ડેમોની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, તો ક્યાંક ડેમો છલકાઈ રહ્યા છે। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની ભારે આવકને પગલે સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, તો મધુબન, ડોસવાડા, શેત્રુંજી અને સાથે જ ભાદાણી ચેકડેમમાં પાણીની જોરદાર આવકથી એક તરફ ખેડૂતોમાં ખુશીની લાગણી છે, તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારો માટે તંત્ર એલર્ટ મોડ પર છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે વલસાડના મધુબન ડેમના જળસ્તરમાં ભયજનક વધારો થયો છે। ડેમની સપાટી 72.25 ફૂટ પર પહોંચી ગઈ છે। આ સાથે જ પાણીની ભારે આવકને નિયંત્રિત કરવા માટે મધુબન ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમમાંથી દમણગંગા નદીમાં 31,000 ક્યુસેકથી વધુ પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો અને કાંઠાના ગામોને તાત્કાલિક એલર્ટ કરી દેવાયા છે। તાપીના સોનગઢ પંથકમાં પડેલા ધોધમાર વરસાદના કારણે ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ છલકાતા જ નદી નાળા પણ બે કાંઠે વહેતા થયા છે અને આ ડેમ ભરાવાથી આસપાસના 13 જેટલા ગામોને પાણીનો મોટો ફાયદો થશે। સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા નીચાણવાળા 17 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। વહીવટી તંત્ર પડેપડની સ્થિતિ પર સતત મોનિટરિંગ કરી રહ્યું છે। ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ત્યાંની જીવાદોરી સમાન પાલીતાણાનો શેત્રુંજી ડેમ સંપૂર્ણ ઓવરફ્લો થયો છે। ઉપરવાસના ભારે વરસાદથી ડેમમાં એક જ દિવસમાં 11 ફૂટથી વધુ પાણીની આવક થઈ છે। પાણીના નિયમન માટે ડેમના તમામ 59 દરવાજા 2 ફૂટ 6 ઇંચ સુધી ખોલવામાં આવ્યા છે। આ સાથે ડેમ છલકાતા જ તંત્ર દ્વારા પાલીતાણા અને તળાજાના 17 ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। ડેમ લબાલબ ભરાઈ જતા ખેડૂતો અને જનતામાં આનંદનો માહોલ સર્જાયો છે। અમરેલી જિલ્લામાં લાઠી પંથકમાં ધોધમાર વરસાદના કારણે લાઠી શહેરમાં આવેલો ભાદાણી ચેકડેમ સંપૂર્ણપણે ઓવરફ્લો થયો છે। અવિરત વરસી રહેલા વરસાદના પગલે ચેકડેમમાં પુષ્કળ પાણીની આવક થઈ છે, જેને કારણે લાઠી પંથકમાં અન્ય તળાવો અને ચેકડેમો પણ છલકાયા છે। જળાશયોમાં નવા નીર આવતા જ આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે, જેથી ખેડૂતોમાં આનંદ વ્યાપ્યો છે।